જય શ્રી કૃષ્ણ બા. અત્યારે જય શ્રી કૃષ્ણ. આજે તું મોડી ઉઠી, જો તો ઘડીમાં કેટલા વાગ્યા. હજી માધવનું ટિફિન બનાવવાનું છે ને તારી જેઠાણીને એના પિયર જવાનું છે. તારા બાપુજી હમણાં અમદાવાદથી આવી જશે. હજી તું નાસ્તો જ બનાવે છે, તો રસોઈ ક્યારે બનાવીશ? બા તમને તો ખબર જ છે ને, હું એટલા વાગે જ ઉઠું છું. હમણાં હું ફટાફટ ટિફિન બનાવી નાખીશ ને ભાભીને તો 11 વાગે જવાનું છે ને, અને પપ્પા તો બપોરે આવવાના છે ને, ત્યાં તો હું રસોઈ બનાવી નાખીશ. ઓહો હો, બે શબ્દ શું કીધા તો મોટું લેક્ચર આપી દીધું મને. છોડે બધું, કાલથી તારે છે ને વહેલું ઉઠવાનું છે. વહેલા ઉઠીને પેલા મને ચા બનાવી દેવાની છે. આ શું, બબ્બે વહુ ઘરમાં હોવા છતાં મારે ચા બનાવવાની? મમ્મી હું તો ટાઈમે જ ઉઠું છું ને, દરરોજ ચા નાસ્તો તૈયાર કરી રાખું છું. તો પણ તમે વારે વારે મને જ કીધા કરો છો વહેલા ઉઠવાનું. મોટા ભાભી પણ આ ઘરના જ વહુ છે ને, તો એમને કામ મદદ ન કરવી જોઈએ મને. પણ નહીં, તમે છે ને બંને વહુ વચ્ચે ભેદભાવ રાખો છો. તારી જેઠાણીનું તો નામ જ લેતી નહીં. એ મોટા ઘરની છોકરી છે, અને તારી પહેલા તારા લગ્ન નહોતા થયા ને એ પહેલા એ જ મને ચા બનાવીને દેતી. એનું કામ તો એકદમ ચોક્કસ. એના કામમાં તો મારે કાંઈ નહોતું કહેવું પડતું. તને મારે વારે વારે છે ને ટોકવી પડે છે. ગુડ મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ રાધા. અરે બેટા, આટલી બધી વહેલી જાગી ગઈ, થોડીક વાર આરામ કરી લેવો તો ને. અરે મમ્મી, તમે ભૂલી ગયા મારે આજે મારા પિયર જવાનું છે. મારા ભત્રીજાની સગાઈ છે અને 11 વાગ્યાની તો ટ્રેન છે મારી. અરે હું તો સાવ ભૂલી ગઈ. તારા આવ્યા પહેલા જ મેં રાધાને કીધું કે જવાનું છે. હવે તું જલ્દી નાહી ધોઈને તૈયાર થઈ જા, નાસ્તો કરી લે, એટલે તને છે ને માધવ મૂકી જાય. રાધા, મારી માટે 1 કપ ચા બનાવી રાખશે ને, ત્યાં સુધી હું રેડી થઈ જાઉં. ભાભી તમે થોડાક વહેલા થઈ ગયા હોત તો હજી તમે ફ્રેશ થશો, આ કરશો ત્યાં તો કલાક વહી જશે. હજી સ્ટેશન પહોંચતા પાછું કલાક થશે. બરાબર, તમે છે ને ટાઈમ ટુ ટાઈમ કટોકટીના ટાઈમે પહોંચશો. એની કરતાં થોડાક વહેલા થઈ ગયા હોત તો વહેલું પહોંચી જવાત એમ. ચાલ શ્રદ્ધા, હવે તું છે ને તૈયાર થા, અને રાધા તું ચા નાસ્તો બનાવી નાખ. બેટા તું તૈયાર થઈ ગઈ શ્રદ્ધા? માધવભાઈ જુઓ તો કેટલા વાગ્યા, મોડું થઈ જશે, ચાલો આપણે નીકળીએ. હા ચાલો. ભાભી, માધવ, નાસ્તો રેડી છે, ચાલો કરી લો. ના બહાર નાસ્તો કરી લઈશું, પછી મોડું થાય છે. અરે બેટા, ખાવાનું નામ લીધું ને એમ ન જવાય. આ રાધાને છે ને કાંઈ ખબર જ પડતી નથી, ગામડાની પોથા જેવી. તમે રાધા વિશે કેમ એવું બોલો છો ભાભી? એ ભલે ગામડાની રહી, પણ એનામાં આવડત છે. હા, તમારી જેમ ફેન્સી નથી, કારણ કે એ ગામડામાં મોટી થઈ છે અને તમે શહેરમાં મોટા થયા છો. ભાભી તમે એને ફેન્સી કરી દો ને, તમારી જેમ રહેતા શીખવાડી દો ને. ઓહો દેવરજી, તમને એટલું બધું લાગી આવ્યું રાધાનું? પણ હું તો પહેલા જ કહેતી હતી, મારા કાકાની દીકરી કિંજલ છે ને એનું. પણ તમે જ આ ગામડાની ગોરીમાં મોહી ગયા. જો પહેલા તમે કિંજલને જોવા ગયા હોત ને તો આપણા ઘરની વહુ કિંજલ હોત. હા શ્રદ્ધા, મારી પણ એવી જ ઈચ્છા હતી, તમે કાકા બાપાની બહેનો અહીંયા દેરાણી જેઠાણી બનીને રહ્યો. મેં માધવને સમજાવ્યું, આપણે ભલે ને રાધાને જોઈએ એવા ગામડે, આપણે એમ કહી દઈશું જન્માક્ષર નથી મળતા, એમ કરીને ના પાડી દઈશું. પછી આપણે કિંજલને અહીંયા લઈ આવશું. પણ એ છે ને ધરા હાર નો માયનો. માધવ, ભાભી, તમે લોકો અહીં નાસ્તો કરવા આવો છો કે હું ત્યાં લાવું? એ આવીએ છીએ. બાપુજી, ચા પીધી તમે? હા બેટા, પીધી હો. બેટા તારી બા ક્યાં ગઈ છે? બાપુજી, એ તો કથા સાંભળવા ગયા છે. સારું છું બેટા, બોલા છે ને કથા સાંભળવા ગઈ, ત્યારે ઈ બાને સવારથી સાંજ સુધી શાંતિ તો ખરી. બેટા હું જોઉં છું તારી જેઠાણી અને તારી સાસુ તને વાતે ટોયકા કરે છે, અને તું ચૂપચાપ સાંભળી લે છો. તારો વાંક ન હોય તો પણ. બેટા આપણો વાંક ન હોય તો આપણે છે ને વળતો જવાબ આપી દેવાય. જો બેટા, હું તારા સસરા નહીં પણ તારા બાપ સમાન છું. બાપુજી, તમે કહો છો ને સાચું જ કહો છો કે વગર વાતે ખોટું સહન ના કરાય. પણ મારા માવતરે મને સંસ્કાર જ એવા આપ્યા છે ને કે હું કોઈનું સામું કઈ બોલતી જ નથી. તમે મને પોતાની
દીકરી જ ગણો છો ને બાપુજી? તો આમ પણ બા મારા મા સમાન જ કહેવાય ને. તો પછી હું મારી માને વળતો જવાબ કેવી રીતે આપી શકું? કાંઈ નહીં, જવા દો ને બાપુજી બધું. તમે જે કામથી ગયા હતા બહારગામ, એ કામ થઈ ગયું? હા બેટા, કામ તો ધાર્યા કરતાં વધારે સારું થઈ ગયું. કામ પતી ગયું અને કંપનીના મોટા સાહેબ અહીં આવવાના છે. પછી જો એ આપણને ઓર્ડર આપી દે ને તો આપણે 5 વર્ષમાં 1 વર્ષની કમાણી થઈ જાય એવો ઓર્ડર છે. બાપુજી સમજી લો, એ ઓર્ડર તમને મળી જ ગયો છે. અને જો એ ઓર્ડર મળી જાય ને તો પછી આપણે માતાજીના દર્શન કરવા જઈશું. લઈ જશો ને બાપુજી? હા હા, કેમ નહીં બેટા, તું કહેતી હોય તો આપણે કાલે જ જઈશું દર્શન કરવા. ના ના બાપુજી, હમણાં નહીં. ભાભી એના પિયર ગયા છે, આવી જાય ને પછી જઈશું. તમે જ ન કીધું કે આપણે ઘરના બધા જઈશું, તો ભાભીને કેમ ભૂલી ગયા? એ આવી જાય પછી જઈશું આપણે બધા. શ્રદ્ધા બેટા, મારા દીકરા સાથે વાત થાય છે ખરી કે પછી લંડન જઈને આપણને ભૂલી ગયો? ના પપ્પા, હમણાં તો મારે પણ કાંઈ વાત નથી થઈ. તમારા દીકરા છે ને લંડનમાં પૈસા કમાવામાં બિઝી છે, એટલે મને પણ ભૂલી ગયા. ના બેટા, એવું નથી. જ્યારે એ ફોન કરે ને ત્યાં દિવસે ફોન કરે તો અહીંયા રાત હોય, એટલે એ આપણને ડિસ્ટર્બ ન કરે. બીજું કાંઈ નથી, સમયનો વાંક છે. દિવસે ફોન કરે નહીં તો કાંઈ નહીં, રાતે તો ફોન કરાય ને, પણ એની પાસે બિલકુલ ટાઈમ નથી ફોન કરવાનો. પપ્પા, તમે એને વિદેશ શું કામ મોકલ્યા? અહીંયા રહીને નો પૈસા કમાવાય? અરે બેટા, મેં ક્યાં મોકલ્યો, એને શોખ હતો એટલે ગયો. બાપુજી પેલા તમારું નો મહિના મોટા થાય, હવે તો માનશે ને. વિદેશ ગયા ને 2 વર્ષ થઈ ગયા છે, હવે તો એને પૈસા કમાવાની કે ઈચ્છા પણ પૂરી થઈ ગઈ છે. એમને ફોન કરીને પાછા બોલાવી લો ને ઘરે. એ હલો, તને ખબર ન પડતી હોય તો ચૂપ બેસ ને. એ કે ગામડેથી અહીંયા શહેરમાં આવવા જેટલું નજીક નથી, તે આપણે કહીને તરત આવી જાય. ભાભી, તમે આટલી નાની વાતમાં રાધાને ઉતારી શું કામ પાડો છો? અને આમ પણ ભાઈ 1 પરમિટ લઈને આવી શકે ને. અને હવે પછી જો તમે રાધાને ઉતારી પાડીને તો પછી મારી જેવું કોઈ ખરાબ નથી હો ભાભી. માધવ, તું તો સાવ બાયડી ગયેલો છે. તાર ભાભીએ થોડાક સાચા વેણ કીધા, એમાં તને કેમ મરચા લાગી ગયા? તું વચ્ચે ડબકા મૂકવાનું બંધ કર. માધવને એની ભાભી સમજી લેશે. અને તું ને શ્રદ્ધા બેય રાધાનું કેટલું અપમાન કરો છો ને એ બધી મને ખબર છે. જ્યારથી એ આ ઘરમાં આવી છે ને ત્યારથી તમે બંને એને ધરાઈને ધાન ખાવા નથી દીધું. તમે જરાક કહેશો એની શું ભૂલ થઈ ગઈ છે? પપ્પા, રાધાથી શું ભૂલ થઈ છે ને એ તમને હું કહું. શ્રદ્ધા ભાભીને મારા લગ્ન એના કાકાની દીકરી કિંજલ સાથે કરાવવા હતા, અને મેં એમની ઉપરવટ જઈને રાધા સાથે લગ્ન કરી લીધા. એટલે મમ્મી અને ભાભીને આ વાતનું બહુ ખોટું લાગ્યું, એટલે એ રાધા સાથે બદલો લેશે. નાના દૈયરજી, એવું કાંઈ નથી. તમને ખોટું લાગ્યું હોય તો આઈ એમ સોરી. રાધા, તારી પાસે તો જ્ઞાનનો ભંડાર છે. એક ફોન કરીએ ને એટલે વિદેશથી અહીંયા આવી જવાય, હે ને? મમ્મી, રાધા પાસે થોડું તમે જ્ઞાન લ્યો એટલે ઉપર જાઓ ને તો તમને કામ લાગશે. 3 મહિના પછી. શ્રદ્ધા બેટા, તમે જાઓ ને રાધાની મદદ કરાવો રસોડામાં. આજે આપણે ઘરે 15 જેટલા મહેમાન જમવા આવવાના છે. બસ હો, તમે તો ચૂપ જ બેસજો. રાધાના ઘરે છે ને 30-35 જણાનું કુટુંબ છે, અને એક જ ચૂલે રસોઈ બને છે, એટલે એને પ્રેક્ટિસ હોય. અને આમે તે શ્રદ્ધાને એના પિયર જવાનું છે, એના ભત્રીજાના લગ્ન છે. ભાભીની ટ્રેન તો 3 વાગ્યાની છે, હજી તો અત્યારે 9 વાગ્યા સવારના. તો ભાભી જાઓ રસોડામાં અને મદદ કરો રાધાની. માધવભાઈ, તમને તો ખબર જ છે રાધાને પ્રેક્ટિસ છે રસોઈ કરવાની, અને મેં તો મારા ઘરે રસોડામાં પગ પણ નથી મૂક્યો. અમારા ઘરે તો 2-3 રસોઈ આવે છે રસોઈ કરવા. શ્રદ્ધા બહુ, તમારા પિયરની વાત અલગ છે, અને આ તમારું સાસરું છે. સાસરામાં તો થોડા ઘણા કામ કરવા જ પડે. જ્યારે હોય ત્યારે તમે એવી રીતે વાત કરતા હો. તમારી પિયરની સરખામણીમાં અમે નાના માણસો છીએ. પપ્પા, મારા પિયરમાં તો આપણા ઘર કરતાં સારું જ છે. મારા પિયરમાં તો રજવાડું છે, રજવાડું. મારા પપ્પાને 2-3 કારખાના છે, એને નીચે 200 માણસો કામ કરે છે, એવું બધું રજવાડું છે. ભાભી, શું બોલ્યા તમે? તમારા પિયરમાં
તું રસોડામાં ઊભી ઊભી અમારી વાતો સાંભળતી હતી એમ ને? જા તું રસોડામાં ને રસોઈ બનાવ. હમણાં મહેમાન આવી જશે, પછી શું ખવડાવશું? ધૂળ ને ઢેફા? ભાભી, રસોઈની ચિંતા તમે છોડી દો, પેલા મારા સવાલનો જવાબ આપો. રાધા, શું સવારમાં મંડાણી છો? જા અંદર અને રસોઈ બનાવ. જસ્ટ મિનિટ, સ્ટોપ ઇટ, સાસુમાં. હું અત્યારે ભાભી સાથે વાત કરી રહી છું, તમે વચ્ચે છે ને ઇન્ટરફિયર ના કરો ને તો જ સારું. સો કૂલ ડાઉન. યસ, સાસુમાં. ઓહો રાધા, તને ઇંગ્લિશ પણ આવડે છે? સો નાઇસ ઓફ યુ. ભાભી, મને શું શું આવડે છે ને એની તો તમને ખબર જ નથી. તમે તમારી જાતને હોશિયાર સમજો છો, સ્માર્ટ સમજો છો, અને તમારા પપ્પાના ઘરે બહુ પૈસા છે એનું અભિમાન છે ને તમને. તો તમારા બાપાના કારખાના જે હોય કે બે ત્રણ, એમાં કામ કરતા મજૂરો 200, તમારા 2-3 બંગલા, એની શું કિંમત થાય છે બોલો? હું અત્યારે ઊભા ખરીદી શકું ને આટલી હિંમત છે મારામાં. જો મારી એકલીની એટલી તાકાત હોય તો મારા પિયરિયાની કેટલી તાકાત હશે? રાધા, તારું પિયર તો ભૂખડી બારસ છે. તારી પાસે એટલા રૂપિયા આવ્યા ક્યાંથી? બા અને ભાભી સાંભળો, મારા બાપુજી અને મારા કાકા વચ્ચે 1000 વીઘા જમીન છે. એમાંથી 100 વીઘા મને અને 100 વીઘા મારા ભાઈને નામે કરી દીધી છે. એનો દસ્તાવેજ પણ મારી પાસે પડ્યો છે. અને બા, અત્યારે 1 વીઘા જમીનનો ભાવ શું ચાલે છે? એને ગુણ્યા 100 કરી દેજો, એટલે તમને તમારી કિંમત મળી જશે. જોવો છે દસ્તાવેજ? લઈ આવું? જોયું? આને કહેવાય સંસ્કાર. રાધા પાસે આટલી મિલકત હોવા છતાં તમારા બંનેના એ મહેણા ટોણા સહન કરતી રહી. તમને તો એમ જ હતું ને કે રાધા એક ગરીબ ખેડૂતની પુત્રી છે, પણ જે દેખાતું હોય ને એ સાચું ન હોય. રાધાએ અને એના પરિવારે રૂપિયાને જીરવી જાણ્યો છે. શ્રદ્ધા બેટા, હવે તું પણ સુધરી જા. રાધાએ જેમ ઘર સંભાળ્યું છે ને એમ તમે પણ હવે સંભાળી લ્યો. કાયમ પીરની બડાઈમાં ન રહેવાય. ભાભી, આને કહેવાય 100 સુનાર કી 1 લુહાર કી. મને ને પપ્પાને તો પહેલેથી જ ખબર હતી કે રાધાના પપ્પાની કેટલા પૈસાવાળા છે, અને રાધાના નામે આટલી જમીન છે ને એ પણ અમને ખબર હતી. પણ રાધાએ ક્યારેય એનું અભિમાન નથી કર્યું. પણ રાધાની સરળતા જોવો, સંસ્કાર જોવો, એનો સ્વભાવ જોવો. તમને એ કેવી રીતે રાખતી હતી. પણ નહીં, તમને તો રૂપિયાનું અભિમાન છે. ભાભી, ક્યારેય રૂપિયાનું અભિમાન ના કરતા. સોરી રાધા, સોરી માધવભાઈ. હવે હું કોઈ દિવસ અભિમાન નહીં કરું. રાધા જેમ રહી છે ને ઘરમાં એમ જ રહીશ.